ભગવાન ભોલેનાથ की जय। भगवान ने आवाहन આપીએ। શાંતમ પદ્માસનસમ શશિધર મુકુટમ પંચવક્त्रं ત્રિનેત્રं શૂલમ વજ્રં ચ ખડ્ગં પરશુભૈરં દક્ષભાગે વહન્तं નાગમ પાશાં ચ ઘંટાં ડમરુકસહિતાં ચાંકુશં વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકોનિનિભં પાર્વતીશं નમામિ। आवाहनम आवाहयामि आसनम समर्पयामि पाद्योपाद्यम समर्पयामि अस्त्यो अर्घ्यम समर्पयामि प्रार्थनापूर्वक नमस्कार करिष्यामि। शिव पंचाक्षर स्त्रोत्रથી આપણે એમની સ્તુતિ કરીશું। नागेन्द्रहराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। मंदाकिनी सलिलचंदन चर्चिताय नंदीश्वराय प्रमथनाथ महेश्वराय मंदार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय। शिवाय गौरी वदनावृजुंड सूर्याय दक्षाध्वर्नाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै नमः शिवाय। यक्षस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगंबराय तस्मै यकाराय नमः शिवाय। पंचाक्षरमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकम् अवाप्नोति शिवेन सम्मोदते। त्रिजलं त्रिगुणाकारं त्रिनेत्रं चतुरायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणमस्तु। मृत्युञ्जय महादेव त्राहि मां शरणं गतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्मबन्धने। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय। नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। भाग 6 पार्वती। પાર્વતીને જોતા પિતા હિમવાન અને માતા મેના ધરાતા ન હતા। નાના નાના હળવા પગથી ચાલતી પાર્વતીના પગલે પગલે સૌંદર્ય નિર્ઝરતું। પાર્વતીને જોતા પિતા હિમવાન અને માતા મેના ધરાતા ન હતા। નાના નાના હળવા પગથી ચાલતી પાર્વતીના પગલે પગલે સૌંદર્ય નિર્ઝરતું। એની આંખોની મીટ પોતાના ભણી મંડાયેલી જોતા મેના સ્થિર ચિત્તે પુત્રીની આંખોના ઉભરાતા માધુર્યને જોઈ રહેતો। દાડમની કળી જેવા દાંત, લાલ પરવાળા જેવા હોઠ, ગૌર ક્રાંતિયુક્ત કાયા, દીર્ઘ કાળો કેશ કલાપ ને આ બધાને સગ ચડાવે તેવી મીઠી મધુર વાણી સાંભળનારની મન અને બુદ્ધિ ભરી લેતી હતી। 8 વર્ષની પાર્વતી મા પાસે પાયલની માગણી કરતી ત્યારે તેની રસ નીતરતી વાણી સાંભળવા મળે એ સારું। માએ વાર્તાલાપ લંબાવતા, મા મને પાયલ, તું તો હજી નાની છે, મોટી થા પછી વાત। 8 વર્ષની તો થઈ, હજુ કેવડીક મોટી થવાની વાટ જોવી છે। પાયલ ન પહેરાય કેમ? આપણે તારા પિતા રાજા છે, રાજકન્યા તો પાયલ પહેરે ના, અપ્સરાઓ પહેરે કે જેને કોઈક મુનિવરોના તપ ભંગ કરવાના હોય। ચારે મુનિવરોને ચડાવવા છે,
ગેબમાં આંખો નોંધતી પાર્વતી માને અસૂજપણે જાણે કહી બેસતી, હાય હાય ડાયલી, શું બોલે છે તેનું તને ભાન છે? શું કહે છે? કાલી. પિતા હિમવાન પુત્રીના કંઠની મધુર વાણી સાંભળવાની આતુરતાથી માતા પુત્રી પાસે આવ્યા. મને કાલી કેમ કહો છો પિતાજી? પિતાની સમીપ જઈ સુંવાળા કૂણા નાના નાના બે રૂપાળા હાથની નાજુક કરાંગુલીઓથી હિમવાનના બે ગાલ પર મૂકી પાર્વતી બોલી, કેમ બેટા, એ તો તારું હુલામણું નામ મેં પાડ્યું છે. ના પિતાજી, એનો અર્થ એ થયો કે હું સાંભળી છું. મારી દીકરીને કોણ સાંભળી કહે? માએ વાહરે ધાતા બોલી, મારા પિતા, બીજું કોણ કહે? ચાલો હવેથી કાલી નહીં કહું, મહાકાલી કહીશ. હિમવાન બોલ્યા, લો માં, સાંભળો, મારા બાપુ શું કહે છે. પાર્વતી જાણતી હતી કે જીવનની પ્રત્યેક ક્ષણે દીકરીને માની જ રખેવાળી છે ને ઉપાસનું પણ છે. તમે જરા વિચાર કરો, મારી પાર્વતી ડૂબાય છે, તેની કાલી મહાકાલી ન કહો, પાર્વતી કહ્યા કરો ને. ચાલો એ ડૂબાતી દીકરીનું મન શાંત કરીએ. તમે અને તે હમણાં શું સંભાષણ કરતા હતા? પાર્વતી કહેતી હતી કે મારા પગમાં પાયલ પહેરવા છે. પછી મેં ના કહી, પણ હું તો પહેરવાની ને પાયલ લેવાની જ. સારું બેટા, હું લઈ આપીશ. મહારાજ અનુચરે આવી નમી હિમાવનને કહ્યું, કેમ? મહર્ષિ નારદ પધારી રહ્યા છે. નારદ પધારે છે અહીં? હા. વાહ, મારા ધન ભાગ્ય કે અહર્નિશ નારાયણની ધૂનમાં મસ્ત નારદજી આજે મારું આગણું પાવન કરવા આવે છે. મેના, કેમ? મેં પણ સાંભળ્યું. તો ચાલો, મુનિરાજના સ્વાગત માટે પાર્વતી પણ સાથે આવશે. મુનિરાજ પાર્વતીને આશીર્વાદ આપશે ને તેની જન્મોત્રી પણ જોઈ દેશે. ચાલો, હું ધૂપ દીપ અક્ષત દર્ભ ફૂલ સાકર ઘી દર્ભ કંકુ આ બધું થાળમાં લઈને આવું છું. હું પાર્વતીને લઈ દ્વાર પર જાઉં છું. હિમવાન નાની પુત્રી પાર્વતીને આંગળીએ વળગાડી દરવાજા પર ગયા. ત્યાં તો મુનિરાજ સામે ઊભા હતા. હિમવને જમીન પર પડી નારદજીને દંડવત કર્યા. પાર્વતીએ પણ સાહજિકપણે નારદ મુનિ સાથે બે હાથ જોડ્યા. નારદજી પણ સામે બે હાથ જોડી વંદના કરી. 8 વર્ષની બાલિકાને નારદ જેવા વિરાગી વિષ્ણુ ભગવાનનું સતત સાનિધ્ય અનુભવતા નારદજીને સામે બે હાથ જોડી અભિવાદન કરતી જોઈ હિમવાન બહુ આશ્ચર્ય પામ્યા ને બોલ્યા, પાર્વતી, તને કેમ સૂઝ્યું કે મારે આ મુનિરાજને અભિવાદન કરવું જોઈએ? હવે એ શબ્દો મને કહો. હિમવાનને કે પાર્વતી સામે બે હાથ જોડવાનું મને મનમાં કેમ ઉગ્યું? આપ તો ત્યાગી, વિરાગી ને સમદ્રષ્ટા છો. આપની નજરે બાળક વૃદ્ધનો ભેદ નથી, એટલે આપે પાર્વતી સામે બે હાથ જોડ્યા. નહીં મહાપુરુષ હિમવાન, વાત નિરાળી છે. ચાલો, હું તમને જ કહેવા આવ્યો છું. પગે ચાલી ત્રણેય મહેલની ભીતર આવ્યા. ત્યાં પૂજનનો થાળ લઈ મેનાવતી પણ આવી લાગ્યા ને થાળ ભોંય પર મૂકી નારદજીને નમસ્કાર કર્યા. રત્નજડી બાજોટ પર નારદજીને બેસાડી હિમવાને તેમના ચરણ ધોયા. પછી પૂજન કર્યું ને પછી બે હાથ જોડી બોલ્યા, ભગવાન, આજ તો આપે મારા ઘરે અહીં પધારી બહુ ભારે અનુગ્રહ કર્યો છે. હું મનમાં સોચતો જ હતો કે દેવર્ષિ નારદજી અહીં આવે તો સારું. ત્યાં જ આપ આવ્યા. કોઈક સાથે સંદેશો મોકલવા પણ હું અતિ આતુર હતો. એવું કોઈ મારું કાર્ય ઉપસ્થિત થયું હતું? નારદજી બોલ્યા, હા મહારાજ. વળી કયું? આ મારી પુત્રી પાર્વતીની જન્મોત્રી જોવી હતી. તેના ભાગ્યમાં કેવો પતિ છે, કેવું ઘર છે, એ જાણવું હતું. હા મુનિરાજ, મારી પણ એ જ મનીષા હતી. તે આપના આગમને પૂરી થઈ. મેનાવતી બોલ્યા. પાર્વતી બે હાથ જોડી નારદ પાર્વતી સામે જોઈને બોલ્યા, આજ્ઞા મહારાજ.
કોયલ જેવા મીઠા કંઠે પાર્વતી બોલી, આ દીકરીમાં કેટલો વિનય છે અને વ્યક્તિની પરખ શક્તિ છે. હિમવાન પ્રસન્ન થતા બોલ્યા, તમારા માતા પિતા તમારા અનુનયથી બહુ જ રાજી થયા છે ને તમારું ભવિષ્ય જોઈ દેવા મને કહે છે. આ જોઈ દો, કહી પોતાના નાના નાજુક હાથની હથેળી લંબાવી. એ ગુલાબી હથેળીમાં નાના મોટી પાતળી રેખાઓ હતી. એક મીટ માત્ર એ હથેળીઓમાં માળી નારદજી હિમવન સામે જોઈને બોલ્યા, મહાભાગ્ય હિમવાન, આ પાર્વતીનું ભવિષ્ય જોવા મારી શક્તિ નથી, છતાંય જોઉં છું. માત્ર જોવાનો દંભ કરીને કહું છું. એ તમે દંપતી સાંભળો. હા કહો મહારાજ, બે હાથ જોડી દંપતી બોલ્યા. પાર્વતી નારદ સામે મીટ માડી રહી. પ્રથમ એ કહું કે આ પુત્રીથી તમારી કીર્તિ સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી અવની પર ચમકની અભંગ રહેશે. તેની ક્રાંતિ ચંદ્રમા સમી છે. તેનામાં જે શુભ લક્ષણો છે તે બીજા કોઈનામાં નથી. સંસાર બધાની નારીઓમાં આ તમારી પુત્રી પાર્વતી શ્રેષ્ઠ સાધ્વી હશે. સાધ્વી? બે કાન દાબી મેના બોલી. શાંત મેનાવતી શાંત, તમે મારી વાત પૂરી સાંભળી લો. હા મુનિરાજ, વધો. હિમવને આગળ કહેવા વિનંતી કરી. પણ એ પ્રથમ કહો મુનિરાજ કે મારી પુત્રીને પતિ કેવો મળશે? એક માતાના દિલની આ વાત હું પણ પાર્વતીને મા તરીકે આપને ચરણે ધરું છું. મેના બોલ્યા. યોગી યોગી, નારદજીનો શબ્દ દોહરાવી મેના બોલ્યા. હે મુનિરાજ, યોગી જરા ચોંકી હિમવને પણ કહ્યું. પાર્વતી સ્વસ્થ સ્થિત પ્રજ્ઞ અદાક્ષી બેઠા હતા. આર્યાવર્તના ઉત્તુંગ ગિરિરાજ હિમાલય પર પવન ઘુમરીઓ લેતો હતો તે અહીં સાંભળતો હતો. હા મેનાવતી, પાર્વતીને યોગી પતિ મળશે. મુનિરાજ, આપના વચનો સંભળાતા નથી. મેના બોલી. મારી ફૂલ જેવી સુકુમાર કન્યાને પતિ યોગી હોય? હિમવાન, આ તો જન્માક્ષર બોલે છે, ભાગ્ય બોલે છે, હું નહીં. પણ પાર્વતીનું મોં પર મીઠી મુસ્કાન પ્રગટી ઉઠી. એ કોઈએ જોઈ નહીં ને હથેળી ખેંચી લેતા જાણે આ સંવાદથી એને રોષ ચડ્યો હોય તેમ બોલી. માં, મને છોડો ને હવે થોડી વાર. બેટા મુનિવર, હવે બધું સંપૂર્ણ જ કહો. મેનાના મોં પર પ્રતિપળે ઉદાસીનતા ઉપસતી આવતી હતી અને પાર્વતીના મોં સામે જોતી મનોમન જાણે કહેતી હતી, અરે રે, ગુલાબના ફૂલ જેવી મારી પારુને આવા પતિ પ્રાપ્તનું ભાગ્ય વિધાતાએ કંડાર્યું હશે. હિમવાન, મેના, પણ પારુનો પતિ નિર્ગુણ હશે. વોય વોય, ગુણ રહિત પતિ શા કામનો? મેના ચિત્કાર કરી ઉઠી. અને નિષ્કામ પણ, એ ઠીક કહેવાય. હિમવાનને આ ગમે. એને મા બાપ નહીં હોય. મુનિરાજ, તમે આ શું કહો છો? પાર્વતીના હાથની રેખા જુઓ છો કે એમને એમ બોલો છો? મેના અકળાઈ ઉઠીને બોલી. મેનાવતી, હું તમારી પાર્વતીના રૂપાળા હાથની રેખાઓ જોઈને જ બોલું છું. જે રેખાઓ બ્રહ્માજીની વિધિ છે તે વાંચીને કહું છું. તે મિથ્યા પણ થઈ શકવાની નથી. આનો ઉપાય છે. આ તો મુનિરાજ કહેવા કૃપા કરો. આવા એકમાત્ર શંકર છે જે સર્વ સમર્થ છે ને જેનામાં આ કુલક્ષણ સદ્ગુણમાં પલટાઈ ગયેલા છે. મારી પાર્વતીને શિવપતિની પ્રાપ્તિ કેમ થાય? તપથી. અરર, આવી સુકુમાર નાની પંખીણી જેવી જીવન ઉલ્લાસભર જીવવાની આકાંક્ષાવાળી મારી પાર્વતી અરણ્યમાં જઈ કઠોર તપ કેમ આચરી શકશે ને શિવપતિ મળે પણ કેમ? 8 વર્ષની પાર્વતીએ આડું જોયું ને માતા પિતાની આ વિહવળતા સામે મલકાઈ ગુલાબની પાંદડી જેવી હથેળી ખેંચી લીધી. મેનાવતી, તપના પ્રથમ સોપાન રૂપ
આપ અત્યારે જ એક પ્રતિજ્ઞા કરી લો કે આ પાર્વતીને ભગવાન શિવને સોંપી દેવી. જે શિવ બધાના ઈશ્વર, નિર્વિકાર, નિર્ગુણ, સામર્થ્યશાળી અને વળી અવિનાશી છે, ત્યારે તો એમને પ્રસન્ન કરવા જ દુર્ગત. એથી ઉલટી જ વાત એ છે કે શિવ જલ્દી પ્રસન્ન બને છે. એથી તેઓ જલ્દી જ પાર્વતીને ગ્રહણ કરી લેશે, પણ તપસ્યા સિવાય એ પ્રસન્ન થતા નથી. મહામુનિ, પાર્વતીના તપથી શિવ પ્રસન્ન થશે? જેની પ્રસન્નતાના અર્થે તપ આચરતા મુનિઓ, દાનવો યુગો પર્યંત નતમસ્તકે ભૂખ્યા, વાયુનો પાંદડાનો આહાર કરી, અંગૂઠા પર ઊભા રહી, એક પગે ઊભા રહી, આપ સામે જોઈ, બેઉ હાથ ઊંચા કરી ઘોર તપસ્યા કરતા રહે છે, ને છતાંય શિવ વર પામતા નથી. ત્યાં મારી આ પાર્વતીના શા હાલ? બે હાથ જોડી હિમવન બોલ્યા. હિમવાન, સાંભળો, કદાચ તમે નહીં જાણતા હો, તમારે ત્યાં અવતરેલ પાર્વતી ભગવાન શિવનું અર્ધું અંગ ઉમા છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં શિવનો અનાદર થવાથી દેવી તે સહી શક્યા નહીં, અને પિતાને ત્યાં આવી યોગાગ્નિ પ્રગટાવી દગ્ધ થયા. તે અહીં તમારે ત્યાં અવતર્યા છે. મહારાજ, અહીં આવતા કોઈ કિન્નર કિન્નરીને મેં પાર્વતીને નમન કરતા અને પછી આપે કરી તેવી વાતો કથતા સાંભળ્યા છે, પણ એની વાસ્તવિકતા આજે મને કળાય. એટલે પાર્વતીના તપથી શિવજી સહેજે પ્રસન્ન થવાના જ છે, કારણ કે શિવા વિના તેઓ પણ ઉન્માદી બની શિવાને આવાહન દેતું ડમરું સંગાતે બ્રહ્માંડમાં ઘૂમ્યા કરે છે. એટલે પાર્વતી તપ આચરે એટલી જ વાર છે. એમની ઉન્માદી હાલતમાં તેઓ તપ આચરતી પાર્વતી તરફ હૃદય કેમ વાળી શકશે ને પ્રસન્ન કેમ બની શકશે? મેનાએ કહ્યું, આ પાર્વતી પ્રાગટ્યના સમાચાર હું શિવ ચરણે આપવા જઈશ ને એમને પ્રસન્ન કરીશ. નારદજી સહર્ષ બોલ્યા ને વીણાના તાર રણરણાવ્યા. દિશાઓ એના મંગલ ઝંકારે ગાજી ઉઠી. પણ મારી પુત્રીને તપ કેમ આચરવું એ માટેની થોડી વિધિ બતાવો કે તે સાંભળી અમે તેને સમજાવીએ. હિમવાને કહ્યું, મહાભાગ, તમારે સમજાવવું જ નહીં પડે. તે અહીં બેઠી છે ને હું કહીશ તે સાંભળી શકશે. હા, તે કહેવા કૃપા કરો. મેના બોલ્યા, હું કોટી યજ્ઞ ફળ દેવાવાળી શિવલિંગની શિવજીની પાર્થિવ પૂજાનું વર્ણન કરું છું, જેથી શિવજી પ્રસન્ન બની રહે. કલિયુગમાં લોકો માટે શિવલિંગની પૂજા જેટલી શ્રેષ્ઠ ને શ્રેયસ્કર છે, તેટલી બીજા કોઈ જ સાધનની શ્રેષ્ઠ નથી. તે બધા શાસ્ત્રોનો નિશ્ચિત સિદ્ધાંત છે. શિવલિંગ ભોગ અને મોક્ષના પ્રદાતા છે. લિંગ 3 પ્રકારના કહ્યા છે: ઉત્તમ, મધ્યમ અને અધમ. જે 4 આંગળ ઊંચું અને જોવામાં સુંદર હોય તથા વેદોથી યુક્ત હોય, એ શિવલિંગને શાસ્ત્રજ્ઞ મહર્ષિઓએ ઉત્તમ કહ્યું છે. એનાથી અર્ધું મધ્યમ, તેનાથી અર્ધું અધમ માન્યું છે. આ પ્રકારે 3 જાતના શિવલિંગ કહ્યા છે. તે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. શુદ્ર અથવા વિલોમ શંકર કોઈ પણ કેમ ન હોય, તે પોતાના અધિકાર અનુસાર વૈદિક અથવા તાંત્રિક મંત્રથી સદા આદરપૂર્વક શિવલિંગની પૂજા કરે. હિમવાન, મેનાવતી, અધિક કહેવાથી શો લાભ? શિવલિંગની પૂજા કરવાનો સ્ત્રીઓને તથા અન્ય બધા લોકોને અધિકાર છે. દ્વિજો માટે વૈદિક પદ્ધતિથી શિવલિંગની પૂજા કરવી શ્રેષ્ઠ છે, પરંતુ અન્ય લોકો માટે વૈદિક માર્ગથી પૂજા કરવાનું સંમત નથી. વેદજ્ઞ દ્વિજોએ વૈદિક માર્ગથી પૂજન કરવું જોઈએ, અન્ય માર્ગથી નહીં. આ ભગવાન શિવનું કથન છે. દધીચી અને ગૌતમ આદિના શાપથી જેનું ચિત્ત દગ્ધ થઈ ગયું છે, તેવા દ્વિજોને વૈદિક કર્મમાં શ્રદ્ધા નથી હોતી. જે મનુષ્ય વેદો તથા સ્મૃતિઓમાં કરેલા સત્કર્મોની અવહેલના કરી બીજા કર્મો કરવા લાગે છે, તેના મનોરથ સફળ થતા નથી. આ રીતે વિધિપૂર્વક ભગવાન શંકરનું નૈવેદ્યાંત પૂજન કરી ત્રિભુવનમથી 8 મૂર્તિઓનું પણ ત્યાં પૂજન કરે.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્રમા તથા યજમાન. આ ભગવાન શંકરની 8 મૂર્તિઓ કહી ગઈ છે. આ મૂર્તિઓની સાથે સાથે સર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, ઈશ્વર, મહાદેવ તથા પશુપતિ આ નામોની પણ અર્ચના કરી. તે પછી ચંદન, અક્ષત અને બીલીપત્ર લઈ ત્યાં ઈશાન આદિ ક્રમથી ભગવાન શિવના પરિવારનું ઉત્તમ ભક્તિભાવથી પૂજન કરે. ઈશાન, નંદી, ચંડ, મહાકાલ, ભૃંગી, વૃષ, સ્કંદ, કપર્દીશ્વર, સોમ તથા શુક્ર આ 10 શિવના પરિવાર છે, જે ક્રમશઃ ઈશાન આદિ 10 દિશાઓમાં પૂજનીય છે. તે પછી ભગવાન શિવ સમક્ષ વીરભદ્રનું પૂજન કરી વિધિપૂર્વક 11 રુદ્રોનું પૂજન કરવું. એ બાદ પંચાક્ષર મંત્રનો જાપ કરી શતરુદ્રીય સ્તોત્રનો, નાના પ્રકારની સ્તુતિઓનો તથા શિવ પંચાંગનો પાઠ કરવો. તે પછી પરિક્રમા અને નમસ્કાર કરી શિવલિંગનું વિસર્જન કરવું. આ રીતે મેં શિવ પૂજનનું સંપૂર્ણ વિધિનું આદરપૂર્વક વર્ણન કર્યું છે. રાત્રે સદા ઉત્તરાભિમુખ થઈ દેવ કાર્ય કરવું જોઈએ. આ રીતે શિવ પૂજન પણ પવિત્ર ભાવથી સદા ઉત્તરાભિમુખ બનીને કરવું ઉચિત છે. જ્યાં શિવલિંગ સ્થાપિત હોય તેનાથી પૂર્વ દિશાનો આશ્રય લઈને બેસવું. કેમ ન ઊભા રહેવું? કેમ કે આ દિશા ભગવાન શિવની આગળ યા સામે પડે છે. ઈષ્ટદેવનો સામનો રોકવો ઠીક નહીં. શિવલિંગની ઉત્તર દિશાએ પણ ન બેસવું, કેમ કે ત્યાં ભગવાન શંકરનું વામ અંગ છે. પૂજન કરનારે શિવલિંગની પશ્ચિમ દિશામાં પણ ન બેસવું જોઈએ, કેમ કે તે આરાધ્ય દેવોનો પૃષ્ઠભાગ છે. પાછળની બાજુઓથી પૂજા કરવી ઉચિત નથી. એથી શેષ દક્ષિણ દિશા જ ગ્રાહ્ય છે, એનો આશ્રય લેવો જોઈએ. તાત્પર્ય એ છે કે શિવલિંગની દક્ષિણ દિશામાં ઉત્તરાભિમુખ થઈ બેસવું અને પૂજન કરવું. વિદ્વાન પુરુષોએ ભસ્મનું ત્રિપુંડ લગાવી રુદ્રાક્ષની માળા લઈ તથા બિલ્વપત્રનો સંગ્રહ કરીને જ ભગવાન શંકરની પૂજા કરવી, તે વિના નહીં. શિવ પૂજન આરંભ કરવા સમયે જો કદાચ ભસ્મ ન મળે તો માટીથી પણ કપાળે ત્રિપુંડ અવશ્ય કરવું. એ હિમવાન મેનાવતી, હવે ભગવાન શિવનું નૈવેદ્ય ગ્રહણ નહીં કરવું જોઈએ એ વિષયનું શાસ્ત્રનો નિર્ણય બેલીપત્રનો મહિમા આપને કહી સંભળાવું. જે ભગવાન શિવનો ભક્ત છે, અંદર બહાર પવિત્ર છે અને શુદ્ધ છે, ઉત્તમ વ્રતનું પાલન કરવાવાળા તથા દ્રઢ નિશ્ચયથી યુક્ત છે, તે શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણ કરે. ભગવાન શિવનું નૈવેદ્ય અગ્રાહ્ય છે એવી ભાવનાને મનમાંથી કાઢી નાખ્યું. શિવ નૈવેદ્યના દર્શન કરવા માત્રથી બધાય પાપ દૂર ભાગી જાય છે. તેને ખાવાથી તો કરોડો પુણ્ય પોતાની અંદર આવી જાય છે. આવેલા શિવ નૈવેદ્યને મસ્તક નમાવી પ્રસન્નતાની સાથે ગ્રહણ કરવું અને પ્રયત્ન કરી શિવ સ્મરણપૂર્વક તેનું ભક્ષણ કરવું. આવું કહીને કે હું આ બીજા સમયે ગ્રહણ કરીશ, સોચી વિલંબ કરે છે, તે મનુષ્ય નક્કી પાપથી બંધાઈ જાય છે. જેણે શિવની દીક્ષા લીધી હોય એ શિવ ભક્ત માટે આ શિવ નૈવેદ્ય અવશ્ય ભક્ષણીય છે. આવું કહ્યું છે. શિવજીની દીક્ષાથી યુક્ત શિવ ભક્ત પુરુષ માટે બધા શિવલિંગોનો નૈવેદ્ય શુભ અને મહાપ્રસાદ છે. તેથી તે અવશ્ય તેનું ભક્ષણ કરે. પરંતુ જે દેવતાઓની દીક્ષાથી યુક્ત છે અને શિવ ભક્તને પણ મનમાં લગાવી રહ્યા છે, તેવાઓએ માટે શિવ નૈવેદ્ય ભક્ષણ માટે શો નિર્ણય છે તે આપ દંપતીને કહો. તેને પ્રેમપૂર્વક સાંભળજો. જ્યાંથી શાલિગ્રામની શિલા ઉત્પન્ન થાય છે, ત્યાંના ઉત્પન્ન લિંગમાં રસલિંગ, પારદલિંગમાં પાષાણ, રજત તથા સુવર્ણ નિર્મિત લિંગમાં, દેવતાઓ તથા સિદ્ધો દ્વારા પ્રતિષ્ઠિત લિંગમાં તથા બધા જ્યોતિર્લિંગોમાં બિરાજમાન ભગવાન શિવનું નૈવેદ્યનું ભક્ષણ
ચંદ્રાયણ વ્રત સમાન પુણ્યજનક છે. બ્રહ્મ હત્યા કરવાવાળા પુરુષ પણ જો પવિત્ર થઈ શિવ નિર્માલ્યનું ભક્ષણ કરી તેને માથા પર ધારણ કરે તો તેના બધા પાપ જલ્દીથી નાશ પામે છે. પણ જ્યાં ચંડનો અધિકાર છે ત્યાં જે શિવ નિર્માલ્ય હોય તેને સાધારણ મનુષ્ય નહીં ખાવું જોઈએ. બાણલિંગ નર્મદેશ્વર, લોહ નિર્મિત, સોનું આદિ ધાતુમય લિંગ, સિદ્ધલિંગ જે લિંગોની ઉપાસનાથી કોઈએ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય અથવા જે સિદ્ધો દ્વારા સ્થાપિત હોય તે લિંગ, સ્વયંભૂ લિંગ, આ બધા લિંગોમાં તથા શિવની પ્રતિમાઓમાં ચંડનો અધિકાર નથી. જે મનુષ્ય વિધિપૂર્વક શિવલિંગને સ્નાન કરાવી એ સ્નાનના જળનું 3 વાર આચમન કરે છે તેના કાયિક, વાચિક, માનસિક ત્રણેય પાપ શીઘ્ર જ નાશ પામી જાય છે. જે શિવ નૈવેદ્ય પત્ર, પુષ્પ, ફળ અને જળ અગ્રાહ્ય છે તેવું બધું જ શાલિગ્રામના સ્પર્શથી પવિત્ર, ગ્રહણ કરવા યોગ્ય થઈ જાય છે. શિવલિંગ પર જે દ્રવ્ય પડે છે તે અગ્રાહ્ય છે. જે વસ્તુ શિવલિંગ સ્પર્શથી રહિત છે અર્થાત જે ધાતુને અલગ અલગ રાખી શિવજીને નિવેદિત કરાય છે, લિંગ પર ચડાવાતી નથી, તેને અત્યંત પવિત્ર જાણવી. હે હિમવાન, હે મેના, આ રીતે નૈવેદ્યો સંબંધમાં મેં તમને શાસ્ત્રનો નિર્ણય બતાવ્યો. હવે તમને બિલીપત્રનું મહાત્મય કહ્યું. આ બિલ્વ વૃક્ષ મહાદેવજીનું જ સ્વરૂપ છે. દેવતાઓએ પણ આની સ્તુતિ કરી છે. ત્રણેય લોકમાં જેટલા પુણ્ય તીર્થ પ્રસિદ્ધ છે તે બધા તીર્થ બિલ્વના મૂળમાં નિવાસ કરે છે. જે પુણ્યાત્મા મનુષ્ય બિલ્વના મૂળમાં લિંગ સ્વરૂપ અવિનાશી મહાદેવજીનું પૂજન કરે છે તે નિશ્ચય શિવ પદને પામે છે. જે બિલ્વના જળની પાસે જળથી પોતાના મસ્તકને સિંચે છે તે બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ પામે છે અને તે જ આ ભૂતલ પર પવિત્ર મનાય છે. આ બિલ્વની જડતા પરમ ઉત્તમ થાળને પાણીથી ભરેલ જોઈ મહાદેવજી સંપૂર્ણ સંતુષ્ટ બને છે. જે મનુષ્ય ગંધ, પુષ્પ આદિથી બિલ્વના મૂળ ભાગનું પૂજન કરે છે તે શિવલોકને પામે છે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ વધે છે. જે બિલ્વના વૃક્ષની જળ પાસે આદરપૂર્વક દીપ જલાવી રાખે છે તે તત્વજ્ઞાનથી સંપન્ન થઈ ભગવાન મહેશ્વરને મળી જાય છે. જે બિલ્વની શાખા હાથમાં લઈ નવા નવા પલ્લવ ઉતારે છે અને મનથી એ બિલ્વની પૂજા કરે છે તે બધા પાપોથી મુક્ત બની જાય છે. જે બિલ્વની જળ સમીપ ભગવાન શિવમાં અનુરાગ રાખવાવાળા એક ભક્તને પણ ભક્તિપૂર્વક ભોજન કરાવે છે તેને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે બિલ્વની જળ પાસે શિવ ભક્તને ખીર અને ઘીયુક્ત અન્ન દે છે તે કદી દરિદ્ર થતો નથી. આ રીતે આજે મેં આપને સાંગોપાંગ શિવ પૂજનનું વર્ણન કર્યું છે. તે પ્રવૃત્તિ માર્ગી અને નિવૃત્તિ માર્ગી પૂજકોને ભેદથી 2 પ્રકારના હોય છે. પ્રવૃત્તિ માર્ગી લોકો માટે પીઠ પૂજા આ ભૂતલ પર બધી અભિષ્ટ વસ્તુઓથી પ્રદાતા છે. પ્રવૃત્ત પુરુષ સુપાત્ર, ગુરુ આદિ દ્વારા સારી પૂજા સંપન્ન કરે અને અભિષેકના અંતમાં ચાવલથી બનેલ નિવેદને નિવેદન કરે. પૂજાના અંતમાં લિંગને શુદ્ધ સંપુટમાં વિરાજમાન કરી ઘરની અંદર ક્યાંક અલગ રાખી દેવું. નિવૃત્તિ માર્ગના ઉપાસકોને માટે હાથ પર શિવનું પૂજનનું વિધાન છે. તેને ભિક્ષા આદિથી પ્રાપ્ત થયેલ પોતાના ભોજનને નૈવેદ્ય રૂપ નિવેદિત કરી દેવું જોઈએ. નિવૃત્ત પુરુષો માટે સૂક્ષ્મ લિંગ જ શ્રેષ્ઠ બતાવી છે. તે વિભૂતિથી પૂજા કરીને લિંગને સદાય પોતાના મસ્તક પર ધારણ કરે. ધન્ય નારદજી, ધન્ય. આપે શિવની પાર્થિવ પૂજાનું મહાત્મય કહ્યું તે અમારી પુત્રી પાર્વતીએ શિવ પર તપ આચરવામાં સહાય કરતા બનશે ને એ તપ પછીથી શિવ અવશ્ય પ્રસન્ન થશે. નારદજી, આજનું આપનું આગમન પરમ મંગલપ્રદ બની ગયું કારણ કે એ પરમ મંગલ મૂર્તિ શિવજી સારું થયું છે. એથી જ લો હવે રજા આપો કે હું
શિવજીને ઉમાના પાર્વતી રૂપે પ્રાગટ્યના સમાચાર આપી આવું. ત્યાં જ બધાએ ઉમા વિરહે વિચરતા ભગવાન શિવના ડમરૂનો ડિંગત વ્યાપી નાદ કાને સંભળાયો. નારદજી હાથમાં વીણા પકડી શિવ સ્તવન ગાતા ગાતા એ દિશામાં ચાલ્યા. આજે અહીંયા આપણે આજની શિવ મહાપારાયણ સંપન્ન કરીએ છીએ અને આવતીકાલે ભાગ 7 આપણે આગળ વધીશું. ભગવાન ભોલેનાથ કી જય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. જે મિત્રો વ્યસ્ત હોવાના કારણે શિવના ઉપવાસ કે મંત્ર જાપ કરી શકતા નથી, એઓ આનું શ્રવણ પઠન પાઠન કરે એ માટે આપે આપના મિત્ર વર્તુળમાં નજીકના સ્નેહીઓને, સહૃદયીઓને, શુભેચ્છકોને આ વિડીયો મોકલવા કૃપા કરશો. વિડીયો મોકલવાથી, શ્રવણ કરાવવાથી પણ આપને પુણ્યાંશ મળશે. ભગવાન ભોલેનાથ કી જય.